તો ચાલો દોસ્તો વાત કરીએ જેની આતુરતાપૂર્વક આપણે રાહ જોઈ રહ્યા હતા એવું ડિગ્રી સેમ 4 માટેનું જીટીયુ એક્ઝામના ટાઈમ ટેબલની. તો ટાઈમ ટેબલ દોસ્તો જીટીયુ તરફથી બહાર પાડી દેવામાં આવેલું છે અને 24 તારીખથી જે એક્સપેક્ટેડ ડેટ હતી દોસ્તો એ જ તારીખથી તમારી આ જીટીયુ એક્ઝામ શરૂ થવા માટે જઈ રહી છે. અને પર્ટિક્યુલર સિવિલ માટે વાત કરું તો ખૂબ સારી રીતના એક્ઝામ ટાઈમ ટેબલ સેટ કરવામાં આવેલું છે. તો એક્ઝામ ટાઈમ ટેબલ જોઈએ, એની બેસ્ટ પ્રિપેરેશન માટે આપણે સ્ટ્રેટેજી પણ આપી દીધેલી છે અને ક્રેશ કોર્સની પણ શરૂઆત આવતીકાલથી જ દોસ્તો એટલે કે 1લી તારીખથી આપણે કરવા માટે જઈ રહ્યા છીએ. એની પણ થોડીક શોર્ટ એન્ડ સ્વીટમાં વાત કરીશ અને ડિટેલ માટેનો વિડીયો અપલોડ કરી દીધેલો છે. 24 તારીખે દોસ્તો શ્રી ગણેશ થશે સર્વેઇંગના પેપરથી. પછી એક દિવસની છુટ્ટી અને 26 તારીખે એસે1 નું પેપર. વળી એક દિવસની છુટ્ટી અને આવશે તમારું સિવિલ એન્જિનિયરિંગ ગ્લોબલ એન્ડ સોસાયટીકલ ઇમ્પેક્ટ એનું પેપર. એના પછી 2 દિવસની છુટ્ટી શનિ રવિની તમને પ્રાપ્ત થશે. એ વીકેન્ડ્સની અંદર દોસ્તો સીવીપીડીની ખૂબ સારી તૈયારી કરજો અને પહેલી જ ટ્રાય સીવીપીડી નીકળી જાય એવો પ્રયત્ન તમારો 110% હોવો જોઈએ. નહીં તો પાછળથી બહુ જ નડતું હોય છે. કેટલા બધા વિદ્યાર્થીઓને આ નડેલું છે. અત્યારે 8મા સેમેસ્ટરમાં પહોંચી ગયા છે તેમ છતાંય સીવીપીડીમાં દોસ્તો મજા નથી આવતી. તો પહેલી ટ્રાય જ ક્લિયર થઈ જાય એવી પ્રિપેરેશન આપણે કરાવવાના છીએ. તો ખાસ એ તૈયારીઓની અંદર સાથે રહેજો. પછી એક દિવસની છુટ્ટી અને ફ્લુઇડ મિકેનિક્સનું પેપર. તો ખૂબ સારી રીતના 24 શરૂ થશે અને 3જી તારીખના કમ્પ્લીટ થશે. મિનિમમ એક દિવસની છુટ્ટી આપવામાં આવેલી છે અને સીવીપીડી જે ખાસ સબ્જેક્ટ છે એમાં 2 દિવસની છુટ્ટી છે. આ એફએમમાં એસે1માં પણ 2 દિવસની છુટ્ટી હોય તો વિશેષ મજા આવે, પણ કંઈ વાંધો નહીં, આ પણ સારું ટાઈમ ટેબલ સેટ થયેલું છે. હવે આ ટાઈમ ટેબલ પ્રમાણે આપણે સારામાં સારી તૈયારી કરવી હોય તો ક્રેશ કોર્સની પણ શુભ શરૂઆત થઈ ગઈ છે. દરરોજ 3 ક્લાસ લેવાશે. 1લી તારીખથી શરૂ થઈ રહ્યો છે. રેકોર્ડિંગ શેના પ્રાપ્ત થશે, કયા સબ્જેક્ટનું કામકાજ થશે, તો બધા સબ્જેક્ટનું કામકાજ થવાનું છે. ધ્યાનમાં રાખીએ, સિવિલના જે 4 સબ્જેક્ટ છે એનો ક્રેશ કોર્સ અલગ છે. તમારે અલગ બાય કરવાનો થશે. આ સર્વે, એસે, સીઈ અને એફએમ નો એનો કમ્બાઈન એક કોર્સ છે. તો એ તમે જોઈન કરી શકો છો અને સીવીપીડી નો સેપરેટ ક્લાસ છે 199 વાળો સ્પેશિયલ ક્લાસ, એ તમે જોઈન કરી લેજો અથવા તો 555 વાળો ક્લાસ જોઈન કરજો. તમે વિડીયો અને નોટ્સ બધું પ્રાપ્ત થશે. અને ઘણા એવા પણ વિદ્યાર્થીઓ છે જેમને બેકલોગ છે, આમાંથી કોઈ પણ એકાદા સબ્જેક્ટની અંદર રિમિડિયલ છે, કેટી છે, તો તમને સ્પષ્ટ કરી દઉં કે આપણે ઇન્ડિવિજ્યુઅલ રિમિડિયલ માટે એક સબ્જેક્ટની ફીસ જ 1000 રૂપિયા હોય છે. પરંતુ અત્યારે રેગ્યુલર 4th સેમેસ્ટર ચાલુ છે અને રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે ક્રેશ કોર્સ લોન્ચ કર્યો છે. તો 1000માં એમને બધા સબ્જેક્ટ મળે છે. તો એવા જે રિમિડિયલ વાળા હોય, એકલ દોકલ સબ્જેક્ટની અંદર બેકલોગ હોય, એની તૈયારી કરવી હોય તો આ જ ક્રેશ કોર્સ જોઈન કરજો. બાકી ઇન્ડિવિજ્યુઅલ લેવા જશો તો 1000 રૂપિયા થવાના છે. 2 ઇન્ડિવિજ્યુઅલ લેશો તો 2000 થશે. એના કરતા 1000માં તમારું પતી જશે. બરાબર. સીવીપીડી અલગ છે, એ ખાસ આપણે ધ્યાનમાં રાખીએ. ડે વાઇઝ સ્ટ્રેટેજી પણ તમારી સમક્ષ દોસ્તો શેર કરી દેવામાં આવેલી છે. તો એ ડે વાઇઝ સ્ટ્રેટેજી પ્રમાણે કામકાજ શરૂ કરી દેવાનું છે. ડિટેલની અંદર વિડીયો અવેલેબલ છે. 1લી તારીખથી આપણું કામકાજ શરૂ થઈ જશે અને બહુ સારી રીતના આપણે સેટ કરેલું છે. 23 તારીખની અને 24 આપણી એક્ઝામ શરૂ થાય તો 24 ની અંદર દોસ્તો આપણે છે છેલ્લે આ સર્વેઇંગના ચેપ્ટરો અહીંયા સેટ કરેલા છે. સર્વેઇંગ તમે સરસ મજાનું તૈયાર કરી એક્ઝામ આપવા માટે જજો. બીજો લોડ ના આવે દોસ્તો એટલે અહીંયા સિવિલ એન્જિનિયરિંગના જ પેપરો સેટ કરેલા છે આપણે ટાઈમ ટેબલની અંદર. સિવિલ એન્જિનિયરિંગ થિયોરિટિકલ સબ્જેક્ટ, ઓકે. અને સીવીપીડી ની અંદર દોસ્તો આપણે આ પીડી પોર્શન છે એ મુખ્યત્વે છેલ્લા દિવસોની અંદર તમને જોવા મળશે. જો આપણને દોસ્તો વિશેષ અનુકૂળતા રહેશે તો હજુ 2-3 દિવસ પહેલા આપણે કોર્સ પૂરો કરવાની તૈયારીઓ રાખશું. 20 તારીખ સુધીમાં કોર્સ આપણો કમ્પ્લીટ થઈ જાય સીવીપીડી અને આ બધા ચેપ્ટરો, એવું પણ સેટઅપ હું વિચારી લઈશ. તો તમને થોડાક વધારે દિવસો છે પ્યોર તમને પ્રાપ્ત થાય. બરાબર. તો એવું પણ હું આયોજન કરી દઈશ. પણ હવે તમારો એક્ઝામ મોડ ઓન થઈ ગયો છે એટલે તૈયારીઓ ચાલુ કરી દો. જેમને પણ ક્રેશ કોર્સ જોઈન કરવો હોય, અમૃત ક્લાસીસ એપ ડાઉનલોડ કરી સ્ટોરની અંદર જઈ અને તમે આ સીવીપીડી ના અને આપણા રેગ્યુલર ક્રેશ કોર્સ છે જોઈન કરી શકો છો. ત્યાં ન ખબર પડે દોસ્તો તો આપણે વોટ્સઅપ નંબર આપેલો છે, એ વોટ્સઅપ નંબર ઉપર તમે છે એ મેસેજ અથવા તો આ નંબર ઉપર ફોન કોલ કરી અને તમે પૂછી શકો છો. અમે તમને ગાઈડ કરીશું. હવે તૈયારીઓ શરૂ કરી દો. તમે ગમે તેના પાસેથી ટ્યુશન ક્લાસીસ લ્યો અથવા ન લ્યો, એનાથી કોઈ જ મતલબ નથી. મતલબ તમારે ખાલી એનાથી હોવો જોઈએ ગ્રીન લાઈન એટલીસ્ટ મળવી જોઈએ અને જેટલું સ્કોર થઈ શકે એટલું સ્કોર કરવાનું છે. તો આવી રીતનો ખૂબ સારી રીતના તૈયારી કરી અને તમારી એક્ઝામ ખૂબ સારી રીતના કોન્ફિડન્સથી આપી ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.